નમસ્તે મિત્રો. નિફ્ટી 50ના ઇન્ડેક્સના ટોપ હાઈ ઉપર સારો એવો ટ્રેડ કરી રહ્યો છે. હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે 24,300 ઉપરના લેવલે અત્યારે જોવા મળી રહ્યો છે. સારું એવું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું. ગ્લોબલી લેવલે સારા એવા ક્લોઝ આપણને જોવા મળી રહ્યા છે, ન્યૂઝ જોવા મળી રહ્યા છે, પણ એ સમયે ખાસ કરીને એને એનું ઇગ્નોર કરી શકાય એવી પરિસ્થિતિ અત્યારે આવી નથી, કે એવું પણ નથી માની લેવાતું કે હજુ એવી પરિસ્થિતિ ટળી ગઈ. કારણ કે ગ્લોબલી લેવલે જાપાન અને યુએસ માર્કેટ ઉપર બિલોંગ છે કે આવનારા સમયે એક ક્ષેત્રથી અને ખાસ હમાસ અને ઇઝરાયલના ચાલી રહેલા યુદ્ધને ધ્યાને લઈને કોઈ પણ એવા ન્યૂઝ પણ ગમે ત્યારે આવી શકે છે. ખાસ આજના વિડીયોની અંદર એવા 3 સ્ટોક વિશે મારે ચર્ચા કરવી છે કે જે 3 સ્ટોક છે ખાસ કરીને આવનારા સમયના ન્યૂઝ બિઝનેસની વાત કરો, રિન્યુએબલ ક્ષેત્રની વાત કરીએ કે સાથે વાત કરીએ બાયોફ્યુલ ક્ષેત્રના વાત કરીએ, હાઇડ્રો ક્ષેત્ર અને હાઇડ્રોજન ક્ષેત્રની વાત કરીએ, અને સાથે વાત કરીએ કે આ કંપની સારામાં સારું ડિવિડન્ડ પણ આપી રહી એવા કંપની કે બધા પ્રકારના એક એડવાન્ટેજ આ કંપનીઓની અંદર જોવા મળી રહ્યા છે. ખાસ બીજી વસ્તુ એ કે બીએસયુ સ્ટોક તમામ ક્ષેત્રના બીએસયુ સ્ટોકની અંદર સારી એવી તેજી જોવા મળી, પણ આજે 3 સ્ટોક છે એની અંદર એટલી બધી તેજી જોવા મળી નથી. એવા સ્ટોક વિશે આજે વિડીયોની અંદર વાત કરવી છે. ત્યારે આગળ વધીએ કે સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન ઉપર ઓલ સિલેક્ટ કરવાનું ના ભૂલતા. એન્ડ સુધી વિડીયો જો અને ડિટેલ્સની અંદર 3 સ્ટોક વિશે સમજો તો જ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વિશે કે આવનારા ન્યૂ બિઝનેસ વિશે તમે ડિટેલ્સની અંદર જાણી શકશો. વિડીયો તમને પાવરફુલ લાગતો હોય, કાંઈક ઇન્ફોર્મેટિવ લાગતો હોય તો એક લાઇક બટન આપવાનું ના ભૂલતા. સૌથી પહેલા વસ્તુ એ સમજવાની ખાસ અગત્યની છે કે જે આ હું તમને જોવા મળી રહ્યું છે ચાર્ટ કે ભાવ, એ જે ક્રૂડ ઓઇલના ભાવ છે કે આ કંપનીઓ 3 કંપનીઓ છે એ રિફાઇનરી કરતી કંપની છે, ક્રૂડ ઓઇલ રિફાઇન કરતી કંપની છે. કંપનીનું ખાસ રો મટીરિયલ વિશે વાત કરો કે જે ક્રૂડ ઓઇલ છે કે જેના ઉપર એ ડિપેન્ડ રહે છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવની અંદર જ્યારે વોર, યુદ્ધ જેવી પરિસ્થિતિઓ જ્યારે પણ વર્લ્ડની અંદર ઊભી થાય ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ ટોચ ઉપર જતા જોવા મળતા હોય ત્યારે આ કંપનીઓના ભાવની અંદર સારો એવો ઘટાડો જોવા મળે ત્યારે પણ એક ઓપોર્ચ્યુનિટી આપણે ગણવી જોઈએ. ખાસ આ વસ્તુ ધ્યાને ફર્સ્ટ પહેલાં લેવાનું કારણ એ છે જે મિત્રો સારું ઇન્વેસ્ટ કરે છે, લોંગ ટર્મથી ઇન્વેસ્ટમેન્ટ શેર બજારમાં રોકાણ કરી રહેલા છે એ વ્યક્તિઓ ખાસ સમજી ગયા છે કે હું કયા 3 કંપની વિશે વાત કરવાનો છું. ખાસ હાલની દ્રષ્ટિએ WTI અને બ્રેન્ટ ક્રૂડની અંદર વાત કરી સારો એવો ડાઉનફોલ એટલે કે એવરેજ 70ની કે 72ની એવરેજે જોવા મળી રહ્યો છે. અપડાઉન મુવમેન્ટ આની અંદર પણ આવી શકે એમ છે. હવે એમાંની પહેલી કંપની વિશે વાત કરીએ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, કે જે કંપનીના શેરનો ભાવ હું વિડીયો બનાવી રહ્યો, રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે ₹171.65 જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ કે આ કંપનીના તેજીની અંદર કે કેટલો તેજી આ કંપનીમાં જોવા મળી છે. 5 વર્ષની ચાર્ટ પેટર્નની અંદર આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આ કંપનીના શેરનો ભાવ ₹100 નીચે કે એવરેજ ₹100ની આજુબાજુ જોવા મળતો હતો, પણ છેલ્લા ડિસેમ્બર કે નવેમ્બર કે ઓક્ટોબર 2023થી ધ્યાને લેશો આ શેરને તો સારી એવી તેજી અત્યારે જોવા મળી રહી છે. કે આ એક વસ્તુ સૂચવે છે કે આવનારા સમયની અંદર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આ કંપની સારું એવું કેપેક્સ કરે છે. ડિટેલ્સની અંદર એની અંદર વાત કરીશું. એ પહેલા એના માર્કેટ કેપ વિશે સમજીએ કે 2.5 લાખ કરોડનું માર્કેટ કેપ કંપની શું છે. પીની દ્રષ્ટિએ ઘણો સસ્તો અને સાથે બીજું એક સારું એવું એડવાન્ટેજ આપણા માટે કે એવરેજ 6.99% ડિવિડન્ડ પણ આપી રહી છે. સારો એવો ડિવિડન્ડ પણ આ કંપની દ્વારા આપવામાં આવે છે. હવે હું જે કેપેક્સ વિશે વાત કરી રહ્યો છું આ કંપનીનું કયા ક્ષેત્રની અંદર કેપેક્સ છે કે એની સાથે સમજીએ કે એ કંપનીનું આવનારા સમયની અંદર ગ્રીન ઇનિશિયેટિવ ક્ષેત્રે ખાસ કરીને ગ્રીન એનર્જી ઉપર સારું એવું ફોકસ કે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ સારું એવું ફોકસ જોવા મળી રહ્યું છે. કે કરંટ હાલની દ્રષ્ટિએ 238 મેગાવોટની અંદર રિન્યુએબલ ક્ષેત્રની કેપેસિટી છે અને સાથે એનું પ્રોડક્શન 367 મિલિયનનું યુનિટ્સનું થઈ રહ્યું છે. સારું એવું એનટીપીસી સાથે ઇન્ડિયન ઓઇલનું જેવી એગ્રીમેન્ટ પણ થયેલો છે. સાથે એની કેપેસિટી 5 ગીગાવોટ 2026થી 2046 સુધી લોંગ ટર્મની વિચારશો તો 12 ગીગાવોટ એટલે કે ડબલ કરવાનું પણ એક ટાર્ગેટ રાખી રહી છે. સાથે વાત કરીએ કે ઇલેક્ટ્રિક મોબિલિટીની ક્ષેત્રે પણ આ ઈવી ક્ષેત્રે પણ ચાર્જિંગ સ્ટેશન એના આઈઓસી પેટ્રોલ પંપ ઉપર પણ આવનારા સમયની અંદર પણ લગાડી શકે એમ છે કે જેના ઉપર સારો એવો પ્રોફિટ પણ લગાડે છે. અને હાલની દ્રષ્ટિએ 2022 સુધીમાં કે 5161 ઈવી ચાર્જિંગ સ્ટેશન પણ એને ઊભા કરેલા છે. સાથે આ કંપનીએ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે પણ 7 KTPA ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રિક બેઝની ફેસિલિટી પણ
કરેલી છે. સાથે ત્રણ ક્ષેત્ર જે આવનારા સમયની અંદર જેની અંદર ગ્રોથ જોવા મળવાનો છે એ ક્ષેત્રે જોવા મળી રહ્યો છે. હવે પ્રમોટરોના હોલ્ડિંગ વિશે વાત કરીએ કે આ કંપની PSU સ્ટોક છે તો એની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું એ જો સમજીએ તો એની અંદર 51.50નું હાલની દ્રષ્ટિએ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે આપણી ગવર્મેન્ટનો હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. એની સાથે વાત કરીએ કે FISની વાત કરીએ કે જેની અંદર FISનું હોલ્ડિંગ અને DISના હોલ્ડિંગની વાત કરીએ તો 7.79 અને સાથે 10.04નું હોલ્ડિંગ જોવા મળ્યું છે. સાથે વાત કરીએ કે ગવર્મેન્ટની અંદર ONGCનું પણ હોલ્ડિંગ 14.20નું જોવા મળ્યું છે કે ONGC ઓઇલની કંપની કે જેનું હોલ્ડિંગ પણ આ કંપનીની અંદર જોવા મળી રહ્યું છે. સાથે વાત કરીએ કે પબ્લિકની કે જે 11.07ના જોવા મળી રહ્યા છે. સેલ્સની અંદર અપડાઉન જોવા મળશે તમને. ખાસ કરીને સેલ્સની અંદર હાલની દ્રષ્ટિએ 193,845 કરોડનો સેલ્સ થયેલો છે. સાથે એનો પ્રોફિટની અંદર વાત કરીએ કે એના માર્જિન જોશો નજર મારશો કે જે 2નો માર્જિન હતો એ 12-13 સુધી થયેલો છે અને 5નો પણ થયેલો છે. ખાસ કરીને આ કંપનીનું જે રો મટીરિયલ છે એ અપડાઉન ગ્લોબલી ભાવને લીધે ક્રૂડ ઓઇલનું રહેલું છે. રિફાઇનરી કામ કરતી કંપની છે, ખાસ એ વસ્તુ ધ્યાને લેવી જોઈએ. અને સાથે એના પ્રોફિટની અંદર પણ અપડાઉન જોવા મળશે કે 900 કરોડનો લોસ સામે 890 કરોડનો પ્રોફિટ, એની સામે 14,750નો પણ ક્વાર્ટરલી પ્રોફિટ પણ કરેલો છે અને હાલની દ્રષ્ટિએ 37-23નો પણ પ્રોફિટ. આ વસ્તુ ખાસ એક ધ્યાનમાં દોરવા માટે એક સેલ્સનું આપણે કમ્પેર કરેલા છે કે જેથી કરીને આવનારા સમયની અંદર તમારા આ શેરના ભાવની અંદર રોકાણ કરેલું હોય તો આ વસ્તુ બની શકે કે એના રિઝલ્ટની ઇમ્પેક્ટ પણ તમને જોવા મળી શકે. આ એક માઇનસ પોઈન્ટ. અને બીજો એક માઇનસ પોઈન્ટ આપણે જોયો કે જ્યારે પણ ક્રૂડ ઓઇલની અંદર ભાવની અપસાઇડ ડાઉન સાઇડ જોવા મળે ત્યારે પણ એના ભાવની અંદર શેરના ભાવની અંદર વધારો ઘટાડો થઈ શકે એમ છે. આગળ નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ કે જે કંપની પણ એક ગવર્મેન્ટ કંપની કહી શકીએ એવી BPCL ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કે જે કંપનીના શેરનો ભાવ 342.45 રૂપિયા હું જ્યારે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે જોવા મળી રહ્યો છે. પણ વસ્તુ એ સમજવાની કે આ કંપનીની અંદર છેલ્લા 5 વર્ષની અંદર પણ એક જ દાયરાની અંદર આ શેરનો ભાવ જોવા મળ્યો હતો. હાલમાં થોડા સમય પહેલા પણ આ કંપનીએ એક બોનસ સ્લિપ પણ આપેલું છે. હવે વાત કરીએ કે આ કંપનીના માર્કેટ કેપ વિશે કે જે કંપનીનું માર્કેટ કેપ એવરેજ 1.5 લાખ કરોડનું લાર્જ કેપ કહી શકીએ એવી કંપની અને સાથે PEની અંદર વાત કરીએ તો 7.66 ઘણી સસ્તું કહી શકીએ એ સસ્તી એવી કંપની જોવા મળી રહી છે. હવે ડિવિડન્ડની વાત કરીએ કે 6.14%ની અંદર જે ભાવ શરૂ હોય છે તે એના પર્સન્ટેજ રેટમાં એ ડિવિડન્ડ આપી રહ્યો છે. સારું એવું ડિવિડન્ડ આપતી કંપની છે કે જે તમને રોજબરોજનો ખર્ચો કાઢવા માટે પણ એક વર્ષની અંદર એક પ્રમાણનું એક રિટર્ન પણ આપી શકે. હવે રોડમેપ વિશે વાત કરીએ કે આવનારા સમયની અંદર આ કંપનીનું કેટલું કેપેક્સ આ ક્ષેત્રની અંદર છે કે જે ન્યૂ એજ બિઝનેસ વિશે ખાસ એક પ્લસ પોઈન્ટ ધ્યાનમાં લઈને આ કંપનીને આપણે કવર કરીએ છીએ. તો એની અંદર વાત કરીએ કે બાયો CNGની અંદર 29% હાલની અંદર ટાર્ગેટેડ અને રિન્યુએબલ એનર્જીની અંદર 20% અને સાથે વાત કરીએ કે ગ્રીન એનર્જીમાં એમાં 14%નું જોવા મળ્યું છે. એનર્જી ઇફેક્ટિવની અંદર 9.9 અને સાથે વાત કરીએ કે સારું એવું 25ની અંદર પણ રિફાઇનરી નવી શરૂ કરી છે અને સાથે 77 મેગાવોટ ઓપરેશનલ, એની સાથે એનું અંડર કન્સ્ટ્રક્શન પણ કામ 176 મેગાવોટનું કામ ચાલી રહ્યું છે. અને આગળ વાત કરીએ કે આ કંપનીની અંદર બીજે કઈ જગ્યાએ પણ એને કેપેક્સ કરેલું છે, કેટલા પ્રમાણમાં કેપેક્સ છે કે જે કંપનીનું પ્લાન શું છે કે આવનારા 1.7 લાખ કરોડનું કેપેક્સ હાલની દ્રષ્ટિએ જે અલગ ક્ષેત્રની અંદર કે જેની અંદર 10,000 કરોડનું ગ્રીન એનર્જી ઉપર એનું કેપેક્સ જોવા મળ્યું છે. આપણે આ જૂના બિઝનેસને ધ્યાનમાં લઈને આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. આવનારા સમયની અંદર ન્યૂ એજ બિઝનેસની અંદર નવું શું આ કંપની કરી શકશે કે આવનારા સમયની અંદર ગ્રીન એનર્જી ઉપર જેવી તેજી તમામ શેરોમાં જોવા મળી રહી છે એવું કેટલી તેજી જોવા મળશે. હવે સાથે વાત કરીએ પ્રમોટરોના હોલ્ડિંગ વિશે તો પ્રમોટરોનું હોલ્ડિંગ હાલની દ્રષ્ટિએ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાનું 52.98, સાથે FIIની વાત કરીએ કે 15.04 અને સાથે DISની વાત કરીએ કે સારા એવા FI અને DI 21.31નું DIનું અને સાથે ગવર્મેન્ટનું 0.94 અને સાથે વાત કરીએ પબ્લિકની કે જે 9.73નું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. હવે ત્યાર પછીની નેક્સ્ટ કંપની 3rd નંબરની કંપની વિશે વાત કરીએ કે HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કે જે કંપનીના શેરનો ભાવ હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 397 રૂપિયા
ને 0.5 પૈસા જોવા મળી રહ્યો છે. 5 વર્ષની તેજીની અંદર વાત કરશું આ સેમ 3 સ્ટોકની જેમ આ શેર પણ ઘણા સમયથી એક જ દાયરામાં જોવા મળતો હતો. થોડા સમય પહેલા જ આ કંપનીએ બોનસ પણ આપેલું છે અને સાથે સારી એવી તેજી આપી જોવા મળી રહ્યો છે. 3 સ્ટોકમાં છેલ્લા ઘણા સમયથી વાત કરીએ કે છેલ્લા 6 મહિનાથી સારી એવી તેજી જોવા મળી છે. તેનો અર્થ એ નથી કે આ જ ભાવની અંદર ખરીદો. તમને જ્યારે આ કંપનીના શેરમાં ભાવમાં ડીપ જોવા મળે ત્યારે આ કંપનીઓને ધ્યાને લેવી જોઈએ. એવરેજ 85,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. પીઈનો જોશો તો 8.55નો અને સાથે ડિવિડન્ડ પણ સારું એવું 5.29% બેઝની અંદર ડિવિડન્ડ પણ આ કંપની આપે છે. સાથે એક વર્ષનો હાઈ 406 અને 159નો લો પણ જોવા મળી રહ્યો છે. સાથે આ કંપનીના પોર્ટફોલિયોની વિશે વાત કરી કે કયા ક્ષેત્રની અંદર આ કંપની કામ કરશે. આવનારા સમયની અંદર વિન્ડ અને પાવર સોલાર ક્ષેત્રની અંદર 208 મેગાવોટનું આ કંપનીનું ટાર્ગેટ કે જોવા મળી રહ્યો છે. સાથે વિન્ડની અંદર મેગાવોટ 100 અને સાથે સોલારની અંદર 107 મેગાવોટ પ્લાન્ટની અંદર એનો ટાર્ગેટ કંપનીનો જોવા મળી રહ્યો છે. સાથે વાત કરીએ કે આવનારા સમયની અંદર બાયોફ્યુલ ક્ષેત્રે પણ આ કંપની સારું એવું કામ કરી એવો ટાર્ગેટ એને ધરાવે છે કે હાલની દ્રષ્ટિએ એ ટનની અંદર કે 12.06 ટનમાં 2023ની અંદર કેપેસિટી છે. જે કેપેસિટી 2027-28નો એનો ટાર્ગેટ 300 ટન સુધીનો કેપેસિટી એ હાઇડ્રોજનનું પ્રોડક્શનનો રહેલો છે. આ સાથે વાત કરીએ રિન્યુએબલ ક્ષેત્રે પણ આ કંપની એક સારો એવો ટાર્ગેટ રાખી રહી છે કે જેનો મેગાવોટ કે 208 મેગાવોટ 2023નો હાલમાં જે કેપેસિટી છે એને 2027-28 સુધીમાં 2400 મેગાવોટ સુધીનું એક રિન્યુએબલ ક્ષેત્ર કામ કરવાનો એનો ટાર્ગેટ રહે. બહુ મોટો ટાર્ગેટ છે. PSU સ્ટોક છે, રિન્યુએબલ એનર્જીની હાલ શરૂઆત છે ત્યારે આ બધી કંપનીઓને આવા ભાવની અંદર ખરીદવાનો એક તક સમજવી જોઈએ. એન્ડ સુધી વિડીયો જોજો મિત્રો તો જ તમને ખ્યાલ આવશે. સાથે ગ્રીન એનર્જીની અંદર ટનમાં વાત કરીએ તો 3.5 ટનની અંદર હાલની દ્રષ્ટિએ આ કંપની પોતાનું પ્રોડક્શન કરી રહી છે. સાથે વાત કરીએ કે આવનારા 2027-28 સુધીમાં 16,870 ટનનો આ કંપનીનો ટાર્ગેટ છે કે સારો એવો ટાર્ગેટ, સારો એવો હાઇડ્રોજન ક્ષેત્રે પ્લાન્ટ અંડર કન્સ્ટ્રક્શન જોવા મળી રહ્યા છે. આવનારા સમયની અંદર ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી જે રીતનું ટેમ્પરેચર વધી રહ્યું છે ત્યારે સારો એવી તેજી આ કંપનીના શેરના ભાવમાં જોવા મળશે. કારણ કે સારું એવું કેપેક્સ આ કંપનીઓએ કરેલું છે. એમાંનું સારું એવું કેપેક્સ કહી શકીએ તો આ ક્ષેત્રની અંદર HPCLનું મારી દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. સારી એવી 3 કંપનીઓ સારું એવું ડિવિડન્ડ પણ આપી રહી છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વિચારતા હોય તો 3 કંપની સારામાં સારી કંપની કહી શકીએ. એન્ડ સુધી વિડીયો જોયો છે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.